યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે શ્રી સ્કંદ મહાપુરાણમાં ચોથા ભાગનો પાઠ સાંભળીશું। હરિ ભગવાન વિષ્ણુના આ વચન સાંભળીને દક્ષ ચિંતિત થઈ ગયા। તેમનું મુખ સુકાઈ ગયું। એટલામાં જ પોતાની સેનાથી ઘેરાયેલા મહાતેજસ્વી વીરભદ્ર પણ આવી પહોંચ્યા। તેમની સાથે કાલી, કાત્યાયની, ઈશાની, ચામુંડા, મર્દની, ભદ્રકાળી, ભદ્રા, ત્વરિતા તથા વૈષ્ણવી આ 9 દુર્ગાઓ તથા ભૂતોનો મહાન સમુદાય પણ હતો। શાકિની, ડાકિની ભૂત, પ્રથમ ગૃહક, કુષ્ટમાન, કપટ, વટુક, બ્રહ્મ રાક્ષસ, ભૈરવ, ક્ષેત્રપાલ રાક્ષસ, અક્ષ, વિનાયક તથા 66 યોગિનીઓનું મંડળ આ બધા તે મહાન યજ્ઞ મંડપમાં ઓચિંતા પ્રગટ થઈ ગયા। ભગવાન શંકરના તે પાર્ષદોએ દેવતાઓની સાથે યુદ્ધ શરૂ કર્યું। લોકપાલો સહિત દેવતાઓએ પણ શિવના ગણો પર અસ્ત્ર શસ્ત્રનો પ્રહાર કર્યો। જોકે તેઓ લાખોની સંખ્યામાં હતા, તેમ છતાં ઇન્દ્ર વગેરે લોકપાલોએ તેમને યુદ્ધમાં વિમુખ કરી દીધા। તે સમયે દેવતાઓનો વિજય અને યજમાનોના સંતોષ માટે મહર્ષિ ભૃગુએ શિવગણો સામે ઉચ્ચાટનનો પ્રયોગ કર્યો હતો। તે કારણે તે સમયે દેવતાઓ વિજયી થયા। પોતાના સૈનિકોનો પરાજય જોઈને વીરભદ્ર ભારે ક્રોધિત થયા। તેમણે ભૂત પ્રેતો અને પિશાચોને પાછળ રાખીને વૃષભાસ્યને આગળ કર્યો અને પોતે તીક્ષ્ણ ત્રિશૂળ હાથમાં લઈને દેવતાઓ, યક્ષો, દક્ષ પક્ષના પિશાચો, ગૃહકો તથા રાક્ષસોને પણ તે યુદ્ધમાં મારી નાખ્યા। તમામ શિવગણોએ ત્રિશૂળ વડે દેવતાઓ પર ભારે પ્રહાર કર્યા પછી તો બધા દેવતાઓ પરાજિત થઈને ભાગવા લાગ્યા। બધાએ એકબીજાને છોડીને સ્વર્ગનો રસ્તો પકડ્યો। માત્ર ઇન્દ્ર વગેરે લોકપાલો જ વિજયની આશાએ ત્યાં ઊભા રહ્યા। તેઓ વારંવાર બૃહસ્પતિજીને પૂછતા હતા, ગુરુદેવ, અમારો વિજય કઈ રીતે થશે? જ્યારે બૃહસ્પતિજીએ કહ્યું, ભગવાન વિષ્ણુએ જે વાત પહેલાં જ કહી દીધી હતી તે આજે સાચી પડી। જો ફળરૂપમાં પરિણિત થયેલા કર્મનો નિયામક કોઈ ઈશ્વર છે તો તે પણ કર્તાનો જ આશ્રય લે છે। જે કર્તા નથી તેના પર તે પોતાનું પ્રભુત્વ પ્રગટ કરતો નથી। કર્મ કરનારને જ ઈશ્વર ફળ આપે છે, ન કરનારને નહીં। તે ઈશ્વર માત્ર અનન્ય ભક્તિથી જાણવા યોગ્ય છે। પરમ શાંતિ અને સંતોષ વડે જ ભગવાન સદાશિવના સ્વરૂપને જાણી શકાય છે। તેમનાથી જ આ સંપૂર્ણ સુખ દુઃખરૂપી જગત જન્મ અને જીવન ધારણ કરે છે। અત્યારે તો તમારા વિજયનો કોઈ ઉપાય દેખાતો નથી। હે ઇન્દ્ર, તમે મૂર્ખતા અને લોલુપ વશાત આ લોકપાલોની સાથે અહીં આવી ગયા છો। કહો તો ખરા, હવે શું કરશો?
આ પરમ શોભાયમાન ગણો તથા ભગવાન શિવના કિંકર છે. તેઓ જ આ ગણોના સહાયક છે. આ બધા કોપાયમાન થઈને જ્યારે સંહારનો આરંભ કરે છે ત્યારે કોઈને બાકી રાખતા નથી. બૃહસ્પતિનું આ કથન સાંભળીને તે બધા દેવતા, લોકપાલ અને ઇન્દ્ર પણ ચિંતામાં ડૂબી ગયા. ત્યાર પછી શિવગણોથી ઘેરાયેલા વીરભદ્રએ કહ્યું, તમે બધા દેવતાઓ મૂર્ખતાવશ અહીં ભેટ લેવા માટે આવ્યા છો. મારી પાસે તો આવો, હું તમને ભેટ આપું છું. હે સખે ઇન્દ્ર, મિત્રવર સૂર્ય, ચંદ્રમા, ધનજ્ય કુબેર, પાશધારી વરુણ, મૃત્યો, યમુનાના મોટા ભાઈ યમરાજ, હું તમારી તૃપ્ત થાય તેવી ભેટ અર્પણ કરીશ. આ પ્રમાણે કહીને ક્રોધપૂર્વક વીરભદ્રએ બધા દેવતાઓ પર બાણોની વૃષ્ટિ શરૂ કરી. તે બાણોના આઘાતથી વ્યથિત થઈને બધા દેવતાઓ દશે દિશાઓમાં ભાગી ગયા. લોકપાલો અને દેવતાઓનો પલાયન થઈ જવાથી ભગવાન વિષ્ણુ પણ ચાલ્યા ગયા. પછી વીરભદ્ર પોતાના ગણોની સાથે યજ્ઞશાળામાં આવ્યા. તે સમયે દેવતા, ઋષિ તથા અન્ય જેઓ યજ્ઞનો વ્યવસાય કરતા હતા તે બધાને ભગવાન શિવના ગણોએ પરાસ્ત કરી દીધા. મહર્ષિ ભૃગુને પૃથ્વી પર પટકીને તેમની દાઢી અને મૂછ ખેંચી લીધા. પૂષાએ દાંત દેખાડતા હાંસી ઉઠાવી હોવાથી શિવગણોએ તેમના બધા દાંત ઉખાડી દીધા. અગ્નિના પત્ની સ્વધા અને સ્વાહાને પણ અપમાનિત કર્યા તથા ક્રોધિત થઈને તેમણે વધુમાં એવું પણ વર્તન કર્યું જે વાણી દ્વારા કહેવાને યોગ્ય નથી. દક્ષ બહુ જ ભયભીત થઈને અનંત વેદીમાં છુપાઈ ગયા હતા. આ વાતની જાણ થતાં ગુસ્સે થયેલા વીરભદ્ર તેમને પકડી લાવ્યા અને તેમનું જડબું પકડીને માથા પર તલવારના ઘા કર્યા. પછી દક્ષના કપાયેલા મસ્તકને તેમણે તરત જ યજ્ઞ કુંડમાં હોમી દીધું. તે યજ્ઞશાળામાં બીજા જે દેવતા, પિતર, ઋષિ, યજ્ઞ અને રાક્ષસો રહી ગયા હતા તે બધા શિવગણોના ઉપદ્રવથી ભયભીત થઈને ભાગી ગયા. ચંદ્રમા, આદિત્યો, ગ્રહમંડળ, નક્ષત્ર અને તારા એ બધાને શિવગણોએ ભગાડી દીધા. બ્રહ્માજી પોતાના પુત્ર દક્ષના શોકથી દુઃખી થઈને સત્યલોકમાં ચાલ્યા અને ત્યાં સ્વસ્થ ચિત્તે વિચાર કરવા લાગ્યા કે હવે મારે શું કરવું જોઈએ. આ અપમાનના કારણે બ્રહ્માજીને શાંતિ મળતી ન હતી. આ બધું તે દક્ષના પાપનું જ ફળ છે એવું સમજીને પિતામહે કૈલાસ પર્વત પર જવાનો નિશ્ચય કર્યો. મહાતેજસ્વી બ્રહ્માજી હંસારૂઢ થઈને બધા દેવતાઓની સાથે પર્વતોમાં શ્રેષ્ઠ કૈલાસ પર ગયા. ત્યાં તેમણે નંદી સાથે એકાંતમાં બેઠેલા ભગવાન સદાશિવના દર્શન કર્યા. તેમના મસ્તક પર બાંધેલી જટા શોભી રહી હતી. ભગવાન શિવને જોઈને બ્રહ્માજી દંડવત લાકડીની જેમ પૃથ્વી પર પડી ગયા અને પોતાનો અપરાધ ક્ષમા કરવા માટે તૈયાર થઈને ચારે મુંગટોથી ભગવાન શિવના ચરણાવિંદોનો સ્પર્શ કરીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. તો અહીંયા શ્રી સ્કંદ પુરાણના ચોથા ભાગનો પાઠ સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે આ પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને તમને જો આ પાઠ ગમ્યો હોય
તો બીજા 5 લોકોને સંભળાવજો. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.